ઓમ. મહાવિદ્ય ક્ષેત્રમાં ભાવ યાત્રા જે આપણી અહીંયા વર્ષોથી ચાલે છે, તો એક પ્રશ્ન એ આવ્યો કે આનાથી બીજું કોઈ એવું ઉત્તમ સ્થાન છે કે આપ ત્યાંથી જઈ શકો કે અહીંથી જાઓ, એમાં કંઈક તમને તફાવત લાગે ખરો? આ સ્થાનથી જાઓ મહાવિદ્ય ક્ષેત્રમાં ભાવની અપેક્ષાએ, ભાવથી જ કહો, અને બીજા કોઈ સ્થાનથી જાઓ, એમાં અંતર ખરું કે નહીં? વધુ સુંદર, વધુ સારી યાત્રા ક્યાંથી થાય? તો ખબર હશે આજે કંઈક. તો આજે મહાવિદ્ય ક્ષેત્રની શ્રીમંદર ભગવાનના મુખેથી આવેલી દિવ્ય ધ્વનિનો સાર આપમાંથી કોઈક તો કહેશે. તમે જ કબૂલ કર્યું છે કે આના જેવું કોઈ સ્થાન નથી, કે અહીંયાથી જે જવાય એ બીજે જગ્યાએથી જવાય, એમાં આ સુંદર છે. અહીંયાથી ભાવ યાત્રા વિશેષ કરીને લાભનું કારણ થાય. બરોબર છે ને? એમ જ કહેવાનો આશય છે ને તમારો? હા, કારણ કે આના જેવું ક્ષેત્ર તમારે શ્રીમંદર ભગવાનના દરબારમાં જવું હોય તો કયું ક્ષેત્ર, આનાથી ઉત્તમ કયું ક્ષેત્ર છે? અહીંયાથી જે તમે જઈ શકો, કારણ કે ભાવની અહીં વિશેષ વૃદ્ધિ હોય. કેમ કે હમણાં જ જ્ઞાની ધર્માત્માઓના ગુણગાન, ગુણપ્રબોધ બધું જ અહીંયાથી શરૂ થશે. અને પવિત્ર સ્થાન છે, સામે એકાવતારી પુરુષ બેઠો છે, એની છાયામાં આપ છો. તો તમને ત્યાં પૂછવામાં આવે કે તમે ક્યાંથી આવો છો, તો હાજર તમારી પાસે જવાબ છે કે એવા પુરુષ પાસેથી આવીએ છીએ અમે કે જે ભરત ક્ષેત્રની અંદર એકાવતારી તો રોજ જાઓ છો ને આ ક્ષેત્રથી? હવે તો નક્કી તો થઈ ગયું છે. જાઓ છો કે નહીં? ભાવથી જવાય છે કે મન અહીંયા પણ આવીને કંઈક વિચિત્ર દિશાઓમાં વયો જાય છે? અને આપણી તો વાત થઈ હતી કે બહુ ટૂંકા જ સમયમાં અહીંયાથી જે ભાવ યાત્રા શરૂ થશે મહાવિદ્ય ક્ષેત્રની શ્રીમંદર પ્રભુના દરબારમાં, એ વિશેષ સરળ પણ હશે, સુંદર તો હશે જ. કેમ કે જે સ્થાનથી તમે નીકળવાના છો ભાવ યાત્રા માટે, ભગવાન પૂછે તો કહેવા માટે તમારી પાસે ઘણું બધું છે કે સાહેબ, આ પંચમ કાળની અંદર તમારી બરોબરી કરી શકે એવો પુરુષ ત્યાં ભરત ક્ષેત્રમાં અત્યારે છે. તમારી પાસે ઉત્તર મજાનો છે. હાજી, મજાનો છે તમારી પાસે ઉત્તર. તો એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ક્ષેત્રમાંથી ભાવ યાત્રાની શરૂઆત કરવી, તો આનાથી બીજું કોઈ ઉત્તમ સ્થાન તમને આ ભરત ક્ષેત્રમાંથી નહીં મળે. ભાઈ, આ કાળની અંદર એકાવતારીપણું એટલે ખબર છે આપને? ક્યાં સુધી કેવી રીતે યાત્રા કરવી જોઈએ? એક ભવ બાકી. ભાઈ, કહેવામાં તો બહુ સહેલું છે, સુંદર લાગે છે, પણ પુરુષાર્થ એમનો જરી જુઓ તો આપણને ખ્યાલમાં આવે
કે એનો એક અંશ માત્ર પણ જો હું કરી શકું તો મહાભાગ્યશાળી છું. આ પુરુષનો કરેલો પુરુષાર્થ એક અંશ માત્ર પણ મારા ગજવામાં આવી જાય, ભયો જીવન પ્રભુ. મહામુનીશ્વરોને નગ્ન દિગંબર અવસ્થામાં રહીને પણ, મહાવ્રત ધારણ કરીને પણ, તેથી દેહ એક જ ધારીને આટલો વિશ્વાસ, આટલી શ્રદ્ધા, આવું દર્શન અને સાથે જ્ઞાન અને ચારિત્ર યુક્ત જીવન, આ હાથ લાગ્યો છે માંડ પંચમ કાળમાં, અને લાગે એમ ક્યારેક ક્યારેક તો એમને તો ગમે ત્યાંથી જવાની છૂટ હતી, પણ કંઈક આપણે એમની જોડે પૂર્વમાં આવીશું અને બાકી રહી ગયા છીએ એને લેવા માટે આવ્યો છે એ પુરુષ, આપણને લેવા માટે આવ્યો છે. હવે એક મિનિટથી તૈયારી કરવાની છે. તમને લખો છો કે નહીં, ભલે અહીંયા કહેતા કાંઈ નથી. આ 1 મિનિટ ભાવ યાત્રા, સિમંદરના દરબારમાં ઊભા રહી ભગવાન બેઠા છે, ઓમકાર ધ્વનિનો નાદ આવે છે, સામે પંચ પરમેષ્ઠીમાં સ્થાન પામેલા આખું સંઘ મુનિઓનું, પાછળ શ્રાવકો કે જે સમ્યક દ્રષ્ટિ છે, અને એની પાછળ જે બીજા સાધકો છે, એ નવા આવવાનું સ્થાન છે. પણ એ પણ 4 દિવસની, 6 દિવસ, 8 દિવસની અંદર એ સમ્યક દ્રષ્ટિનું કાર્ય પૂર્ણ કરી આગળની તૈયારી કરે છે. આવું આ સભા સ્થળ છે. સૌ ધર્મ ઇન્દ્રો આવે છે, બીજા ઇન્દ્રો પણ આવે છે, દર્શન કરીને વહ્યા જાય છે. તમને માત્ર સંબંધ છે તમારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ, જે મુક્તિ માટે જેનું સર્જન થયું છે આ માનવ ભવની અંદર, આપ તો ત્યાં છો. કોણ આવ્યું, કોણ ગયું, એવી નોંધ આપણને કાંઈ રાખવાની જરૂર નથી અને નહોતી. બરોબર છે? આ બધું જોવામાં આવ્યું. સાહેબ શું કરીએ, 1 મિનિટની આ પરિણામની જે સત્તા છે એ પણ હાથ વગી રહેતી નથી, છટકી જાય છે. 1 મિનિટ શાંતિ, ઓમ શાંતિ શાંતિ. ભાઈ, પંચમ કાળમાં સામાન્ય મનુષ્યજનને આ સ્થિતિનું સર્જન થવું, આવી વિટંબણાઓમાં પ્રવર્તવું, એના માટે નવું નથી. પણ અમને એમ લાગે છે કે આપના માટે તે જરૂર નવું છે. આપ એમ કહો કે આ સ્થાનથી હું 1 મિનિટની પણ ભાવ યાત્રામાં કોઈ પણ પ્રકારના વિચારો વગર જઈ શકું છું, ત્યાંથી પાછો આવી શકું છું, ત્યાં સુધી કોઈ નવીન ભાવ પરિણમન રહેતું નથી. આપણા માટે તો સાવ સહેલું છે. અઘરું હોય તો કહેજો પ્રભુ. આ સ્થાનથી કદાચ અમને લાગે છે કે સમિત શિખરથી પણ આ યાત્રા અહીંયાથી જે થશે તે શિખરજીથી નહીં થાય, ગિરનારથી નહીં થાય. કેમ કે આપણી પાસે ત્યાં ભગવાન પૂછશે, જવાબ હાજર છે તમારી પાસે. કહી દીધું અમે જવાબ. તો ચાલો, અત્યારે આપણને જોવું છે આજે 3જો દિવસ. ઉત્તમ આર્જવ, ઉત્તમ. હવે ઉત્તમ શબ્દે જરા મુનિના બોલ લેવા છે અને લઈએ છીએ આપણે. એટલા માટે લઈએ છીએ કે મુનિપણા વિના મુક્તિ.
અને જેટલા પણ કાંઈ મુનિપણાની પ્રાપ્તિ વિના ગયા છે એ કેવા માત્ર છે, પણ એને મુક્તિ હોઈ શકતી નથી. છે ને શ્રદ્ધા પ્રભુ એવી ભીતર? મુનિપદ વગર મોક્ષ નથી. કેમ કે જેટલા જીવો ત્યાં સિદ્ધમાં અત્યારે છે એમાંનો એક જીવ પણ તમે સિદ્ધ આપણે સંયમ વિનાનો, ચારિત્ર વિનાનો મેળવી આપો તો તમને કહીએ ખરા. અને પછી તમે જાઓ ગમે ત્યાં, તો અત્યારે ઘણી દુકાનો ચાલે છે, એમાં મોક્ષ બી બતાવવામાં આવે છે કે આ બસ પહોંચ્યા તમે હવે 4 ભાવમાં. પ્રભુ આ વચનથી આપ એટલે કે આપણે છેતરાઈએ નહીં, એટલા માટે ઉત્તમ ધર્મે આ 10 લક્ષણની પર્વ, આ 10 લક્ષણનું પર્વ એની દિગંબર આચાર્યોએ વાત કરી છે, જેને આપણે માન્ય કરીએ. અને એમની શક્તિએ આપણે જેટલું પહોંચી ન શકીએ તો કમસે કમ ભાવ તો કરીએ કે નહીં મારે આ લેવું જ છે. રોજ સવારના મંદિરમાં જતા પહેલા ભાવના ભાવવી. મુનિપદ પ્રભુ, મુનિપદની પ્રાપ્તિના કારણોની શોધમાં આપણી પાસે આવું છું. અને આપે કહેલા આપ્તજનોના મુખેથી આવેલી વાણી હું અત્યારે શ્રવણ નથી કરતો, માત્ર એની ઉપાસના કરું છું. અને એ બધું અંતરમાં ઠલવાય એવી પીવાની વાતને અંતરમાં ઉતારું છું. પ્રયોજન તો આ છે ભાઈ. અમને એમ લાગે છે કે આનાથી બીજો તમારે કોઈ પ્રયોજન તો છે જ નહીં. અહીં આવવાનું, આટલું લાંબે ઘર છોડી, કુટુંબ છોડી, ઘરવાળાને છોડી, એક જ પ્રયોજન છે મુક્તિનો. તો પ્રયાસમાં પ્રયોગ હોવો જોઈએ. પ્રયાસમાં જો પ્રયોગ નથી તો એને અહીં સામાન્ય પ્રવાસ કહેવામાં આવે છે કે હરવું ફરવું, ખાવું પીવું અને બીજા જોડે ગોષ્ઠીઓ કરવી, તો એનું તો કાંઈ ફળ નથી પ્રભુ. તો ચાલો આપણે જરા પહેલા મુનિઓને જોઈએ. આજ 10 લક્ષણ पर्व का 3रा दिन है. उत्तम आर्जव धर्म का दिन कहलाता है. આજે ધર્મનો દિવસ છે અને બાકીના બીજા દિવસ કર્મના સમજવા. બીજા દિવસો બધા જે આવશે, આના પહેલા ગયા હવે આવશે, બધા કર્મના. તો કે ધર્મ નામ આત્માની મુક્તિ માટેનો પ્રત્યેક પુરુષાર્થ, એની યથાર્થ સમજણ અને એની યથાર્થ ક્રિયા અને યથાર્થ આચરણ, એનું નામ ધર્મ છે. ધર્મ કોઈ વસ્તુ નથી આવવા લેવાની. यह उत्तम आर्जव धर्म का दिन कहलाता है. मुनिचर्यानी बात करे छे थोड़ी. उत्तम आर्जव अर्थात सम्यक दर्शन सहित वितरागी, सरलता, मायाचार नहीं, एनु नाम सरलता. एक होय, बीजू कहिए, त्रीजू आचरीए. કોકને કાંઈક કહીએ, કોકને કાંઈક કહીએ, આ બધી માયાચાર છે. તો એનામાં સરળતાનો ગુણ ન હોવાના કારણે એને આ ધર્મની શરૂઆત પ્રભુ જાણે ક્યારે થશે. જ્ઞાનીનો વિષય છે. 12મા અભ્યાસી જણાતા જીવો કૃપાળુદેવ લખે છે કે પાછળ રહી જાય અને સત્પુરુષનો ચાહક, પ્રેમી, ઉપાસના કરવાવાળો, પ્રત્યેક આજ્ઞાને પોતાના જીવનમાં ઉતારનારો, ભલે કાંઈ ભણેલો ન હોય, એ આગળ ચાલી જાય. વચનામૃતના પહેલા 21મા વર્ષમાં જ છે આ પત્ર.
બસ નાનકડું મૂક્યું છે કે અભ્યાસી રહી જશે અને આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં છે 54. બોલો, આવો 54માં, જ્યાંથી ચાલો ત્યાંથી 9. હા, વાંચો એટલે બીજા બધા 54. વચનામૃત 54, પાનું 182, નીચેથી ત્રીજો પારિગ્રાફ. બહુ, હવે હજી કેટલું જોઈએ? હવે તો અહીંયા જ ઉતારવાનું થયું, બધું જ મળી ગયું. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભવોનો વિલંબ હશે તેટલા સમયનો સંશોધકને એટલે કે તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હોય. વાહ 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 પ્રભુ, વાહ. હા, જોયું? આપણે બધા શાસ્ત્રકાર નથી એટલે આપણો નંબર પહેલો જ થશે. પ્રવીણભાઈ હશે જ. હા, તો શાસ્ત્ર જાણવાવાળા પાછળ વિકલ્પમાં રહી જાય. આપની વાત નથી હો, નહીં, આ સાચી વાત છે પણ આપની નથી. કારણ કે અમે તો ઓળખીએ છીએ તમને, આજનો પરિચય નથી. આપની દિનચર્યા અમને ખબર છે. કેમ, બરોબર ને હર્ષદભાઈ? જોયું? ભણેલા પાછળ રહી જશે. ગાંધીજીએ પણ એ પ્રશ્ન કર્યો હતો, અભણનો મોક્ષ થાય? હું તમને પૂછું છું, તમે ગાંધીજીને વાત નહીં કરતા. અભણને મોક્ષ થાય? કેમ, શા માટે થાય? કારણ આપશો મને? કોઈ એક જણ આંગળી ઊંચી કરીને આપજો. શા માટે આમ કહેવામાં આવ્યું? ગાંધીજી જેવા મહાસમર્થ પુરુષને સામે એવો પણ એનાથી 4 ગણો સમર્થ પુરુષ એને આ ઉત્તર આપે છે, તો આપણને ખબર હોવી જોઈએ. આપણને ઉત્તર શોધવાનું છે. મારા માટે જ છે, તો હવે નક્કી કર કે તારા માટે શું છે. બરોબર છે ને ભાઈ? બીજી વખત વાંચો તો નીચેની લીટી વરી પાછી યાદ ન રહે. ના, એ નહીં, નીચેની પછી એમ. હા, વિશેષ શું કહેવું? હા, તે માર્ગ આત્મામાં રહ્યો છે. હા, આત્મપ્રાપ્ત પુરુષ, નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ આપશે એટલે કે ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે અને ત્યારે જ તે મતભેદાડી જશે. એનાથી આગળ હતું ને કોઈ ધર્મ થઈ ગયો મહાવીર જે વાટે ત્યારે આવી. એટલે ભણેલા કરતા. હા હા હા, અચ્છા, એ વાક્ય. હા હા. માન્ય ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભાવનો વિલંબ હશે તેટલા સમયનો સંશોધકને એટલે કે તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. એટલે પ્રયાસની સાથે પ્રયોગ. સંશોધન કોનું કરવાનું છે? જે ગયા એનો તો માત્ર સહારો લેવો છે. બાકી પછી પ્રવાસ તો મારે કરવો છે અને પ્રવાસની સાથે પ્રયોગ પણ મારે કરવો છે. તો પ્રયોગમાં અત્યારે તમારું શું ચાલે છે? પ્રયોગ, શ્રવણ કરેલાનો પ્રયોગ. જો એની સાથે યોગ ક્રિયા સંકળાયેલી છે, એ શબ્દ જ કે છે. પ્રથમ યોગ. યોગ એટલે ઉપયોગ, અને ઉપયોગની અંદર પોતાની પ્રત્યેક પર્યાયનું વિચક્ષણ દ્રષ્ટિએ અવલોકન. ક્યાં હું જઈ રહ્યો છું, ક્યાં જવું જોઈએ, આટલું પણ જો ખ્યાલ રાખવામાં આવે તો પણ કાર્યની સરળતા તમને 8-10 દિવસ નહીં પણ 8-10 કલાકમાં તમે એનાથી માહિતગાર થઈ જશો. બિલકુલ કહીએ છીએ યોગ છે એમાં. અને જૈન દર્શન અત્યારે ભલે ભૂલી ગયું છે, પણ જૈન દર્શનને યોગની સાથે સંબંધ છે.
હવે આ યોગ અમે જુદો કીધો. એ આસનની સ્થિરતા એ મનની સ્થિરતાનો ભાવ સતત એની સાથે કનેક્ટેડ છે અને એ જળવાઈ રહે. અત્યારે અમે આ યોગની વાત કરી છે અને એ યોગ જૈન દર્શનની સાથે તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૌષધ કરો, ઉપવાસ કરો, જે કંઈ કરવું હોય ધર્મના નામે એની જોડે આ યોગ શબ્દ અનાદિનો છે. અત્યારે કોઈ નવું લખે તો ભલે, બાકી છે તો અનાદિનો. એક પુસ્તક આપ્યું છે એક ભાઈએ, અમારા સુરેશભાઈ નામ છે, લેવાનું છે, વાત ચાલે છે, પણ હવે જ્યારે વળી અનુકૂળતા આવે ત્યારે, કે ક્યાં સુધી આપણે એ યોગની સાથે બંધાયેલા છીએ. આપને ખ્યાલ હશે પ્રભુ, હેમચંદ્ર આચાર્યે યોગ શાસ્ત્ર લખ્યું છે. જોયું એ નહીં હોય આપણે તો, હાથમાં ઉપાડીએ તોય ભાગ્યશાળી, નજર ચડે તો એનાથી વિશેષ ભાગ્યશાળી. જોયું છે કોઈએ યોગ શાસ્ત્ર? સમર્થ આચાર્ય હેમચંદ્ર આચાર્ય. નહીં, ચાલો એના પછી, આપે તો જોયું હશે, એના પછી થોડોક સમય બાદ એક યોગ દ્રષ્ટિ સમુચય નામનો ગ્રંથ, આચાર્ય, નામ કોણ કહેશે? એ તમે તો કહેશો, હરિભદ્ર આચાર્ય. એમણે યોગ દ્રષ્ટિ સમુચય લખ્યો. કૃપાળુ દેવે એનું નામ આપ્યું આત્માનો થર્મોમીટર. પોતે જ પોતાની જાતને હું ક્યાં ઊભો છું એ માપક યંત્ર, એટલે યોગ દ્રષ્ટિ સમુચય. તમે રોજ નહીં, ભલે 8 દિવસે તપાસ તો કરો. જેમ ટેમ્પરેચર આવતું હોય તો ડૉક્ટર કહી દે, પહેલાં કહી દે, ઉતરતો નથી એટલે તમારે 4-4 કલાકે તો તમારે માપણી કરવી. એનાથી ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું આ ટેમ્પરેચર છે, અમને દવા આપવામાં સુગમ પડે. એમ જ્ઞાની કહે છે કે આ યોગ શાસ્ત્રનું અધ્યયન તું કર, પછી નિર્ણય કર કે હું ક્યાં છું. પછી ગુરુની પાસે જઈ એમની આજ્ઞા લઈ વચનનો ઉચ્ચાર દ્વારા તું એનું સમાધાન કર, અને પછી જે તને દવા મળે, દવા પી, લાભ થશે. પછી યોગીન્દ્ર દેવે એક ગ્રંથ લખ્યું, કોને ખબર છે? દિગંબર સંપ્રદાયના હતા. યોગસાર. નલિનભાઈએ જવાબ આપ્યો, યોગસાર. એટલે છે બધું, પણ હવે શું કરીએ? આ કાળની કોઈક એવી ઝાપટ છે કે એ આચાર્યો પણ ક્રિયામાં રોકીને સાધકોને પકડી બેઠા છે. ન પોતે કરે છે, ન એની પ્રભાવના દ્વારા સત્ય વસ્તુ લોકો સુધી પહોંચે છે. આટલા ઉત્તમ શાસ્ત્રો હજી તો બીજા ઘણા છે. એટલે યોગ શબ્દે આસન તો ખરું, પણ એ આસનની સાથે તમારી પ્રત્યેક હૃદયનો ધબકાર, જેને પ્રાણ કહેવામાં આવે છે, એ પ્રાણની તમારી ક્રિયા સાથેની તત્સમયની સંધિ કેવા પ્રકારે થાય છે એ તો તમને ખબર પડશે. પણ એ કરવી, એ તૈયારી કરવી, એ ઉત્કૃષ્ટ ધર્મમાં પ્રવેશ કરીને સત્યને એક વખત બહાર લાવવું, પોતાની ભીતર રહેલા સત્યને. શાસ્ત્ર નથી લખવાનું, પોતાની ભીતર રહેલા સત્યને બહાર લાવવું અતિ અતિ સહેલું થઈ જશે. આનંદ પણ વધતો જશે. અત્યારે થોડો કંટાળો બી આવે છે કે આખો દિવસ શું વાંચ કરવાનો. હા, એક જ વાત સાહેબ તમે લઈને બેઠા છો, આ વાંચો, આનું ચિંતન કરો, પણ કરવું પછી નથી ફાવતું એટલું. પણ આ યોગની ક્રિયા કરવાથી આપની ભીતર, આપના દેહ દેવળની અંદર પણ કોઈક ચમત્કાર સર્જાશે. આપણને એને છોડવાનું મન નહીં થાય. જ્યારે પણ તમે નવરા હશો, ચાલો 2 પાના જોઈ લઉં. આવી જાતનું તમારી પ્રતિક્રિયા નિરંતર
વગર પ્રમાદે ચાલુ રહેશે. શું ગમશે? આ ગમશે કે અત્યારે પ્રમાદના કારણે માત્ર 1 કલાકનું થઈ શકે પાછો કંટાળો? અને મને બીજું એક પ્રશ્ન એ કરું તો મુંબઈ જઈને સંધ્યાકાળી દેવવંદન થાય છે બધાનું? મુંબઈ શહેરમાં સવારની આજ્ઞા ભક્તિનો પ્રકાર ચાલે છે. મુંબઈમાં, અમદાવાદમાં લ્યો ને, અમદાવાદવાળા છે તો અમદાવાદમાં. પ્રભુ એક વખત આ યોગની ક્રિયા સાથે સંધિ કરો પ્રભુ, તમને ચેન નહીં પડે. તમને એમ થશે કે આ ક્રિયા હજી થઈ નથી મારી. મૂંઝારો થાય છે ભીતર, દુઃખ સહિત મૂંઝારો, ખેદ સહિત મૂંઝારો. આપને ખ્યાલ છે સાચા સાધકોની શું દશા હોય છે? કૃપાળુદેવ થોડાક સમય માટે પણ પોતાની સ્મૃતિમાં આવતા નથી તો ભીતમાં માથા પછાવા સુધીની ક્રિયાઓ લોકો કરે છે અત્યારે આ કાળમાં. ક્યારે મળે આ પુરુષ હાથમાં તમને? એકાવતારી પુરુષ પ્રભુ. ચોથા કાળમાં શક્ય હતું, આ પંચમ કાળમાં શક્ય હતું જ નહીં. અને હજી પણ કાળ તો ઉતરતો આવે છે પ્રભુ. નહીં બને, નહીં મળે, શોધ્યો નહીં જડે. તમે બીજા ભાવમાં મનુષ્ય પર્યાયમાં આવશો ને ત્યારે બધું અહીંનું સુંદર દેખાતું, અત્યારે ઉત્કૃષ્ટ દેખાતું બધું શાંત થઈ ગયું હશે. કાળ ઉતરતો છે. તમારા હાથમાં કાંઈ નહીં હોય. અત્યારે હાથ વગું તો છે પણ હૃદય વગું એટલા માટે છે કે એમના વચનોમાં જે શક્તિ છે એ આપણી ભીતર રહેલો આત્માને ઢંઢોળી નાખે અને તમને જાગૃત કરી દે એવો આ વચનોમાં બળ છે. એટલું વચનોમાં બળ છે. માત્ર જરૂર છે એ વચનો સાથે પોતાની એકાગ્રતા. ને આમ તો એકાગ્રતા કરતા તો આવડે જ છે આપણને. બીજાને મારા કેમ કરવા, બીજા જીવોને મારા કેમ કરવા સારામાં સારી રીતે આવે છે, આવડે જ છે. આજે જન્મેલા બાબાને મારું કરવું એમાં મને કયો બહેનોને કાંઈ તકલીફ પડે છે? આવ્યો છે બેબીના ઘરે કે પુત્રવધુના ઘરે, પણ જોડાય છે કેટલા? અને એમાં પણ સારી રીતે જોડાયેલા કે કદી છૂટા નહીં થઈ શકે એવા જીવોને જોવાથી આપણને ખ્યાલ આવશે પ્રભુ કે મારું કર્તવ્ય શું છે અને મારે ન કરવા જેવું શું છે. આ તો છૂટવાનું નથી પ્રભુ, આ તો છૂટવાનું નથી. અનંત કાળમાં નથી છૂટ્યું. એ અત્યારે કંઈક ભક્તિ કરો, અહીં આવો ત્યારે વિશેષ કાંઈ પ્રવૃત્તિમાં જોડાઈ સમૂહમાં અને કાંઈક કરતા હો, ઘરે જઈ બધું જ વિસરાઈ જાય. કેમનું થશે પ્રભુ? આ ક્યારે પહોંચશું? ત્યાં સુધી તો આ મનુષ્ય પર્યાય હાથ વગી રહેશે કે નહીં, કાંઈ ભરોસો નહીં. તો એનું નામ છે આર્જવ, નામ છે સરળતા, સામે છે માયા. કૃપાળુદેવે લીધું છે. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. ધર્મનું બીજ. આપણે ખેતરમાં અનાજ વાવીએ 10 ગણું 15 ગણું નહીં, 100 ગણું 200 500 1000 ગણું મળે. આ બીજ છે. સરળતાનો ગુણ બીજ છે ભાઈ. તો ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી, પ્રજ્ઞાએ કરી. પ્રજ્ઞા એટલે જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ. 294 સમયસાર ગાથામાં લીધું છે. પ્રજ્ઞા એટલે સૂક્ષ્મ ઉપયોગ સુધી જવું જ્ઞાનના. પ્રજ્ઞા
પ્રજ્ઞાથી છેદવો ને પ્રજ્ઞાથી ગ્રહવો શબ્દ છે ત્યાં. સાહેબ કેટલું વાંચવું ને કેટલું શ્રવણ કરવું ને કેટલું બીજા કામ હોય કે ન હોય, અમને એ એક જ કામ છે. બરોબર છે, વાત તો સાચી છે. મુંબઈ શહેર છે ભાઈ, કેટલા કામ પડ્યા હોય. શું નલિનભાઈ? હા, એક રીતે આટલું મોડું કરજો, પહેલા આત્માને પૂછજો કે તું કેટલો સમય આ દેહમાં રહેવા વાળો છો, મને તારીખ આપ. એની તારીખ મળે પ્રમાદ સિવાય થોડોક વાંધો નહીં, પણ એ તારીખ જ ન આપે તો ગમે ત્યારે. અત્યારે આપણે જોઈએ છીએ આ કાળની અંદર લગ્ન માટે ગયેલી જાન પાછી આવે એમાં 15, 20, 25 જણા ન હોય. ઉમંગથી ગયા હોય, વિષાદથી પાછા વળે. જ્યાં લગ્નની શરણાઈઓ વાગતી હતી ત્યાં માતમનો અવાજ આવે. આવું કાળમાં તો અત્યારે કેટલું બધું બને છે. અમને ખબર છે, અમે જ્યારે ભણતા હતા ત્યારે જૈનનો કોઈ પણ વ્યક્તિ એનું એક્સિડન્ટમાં અચાનક મૃત્યુ થાય, સારા એ કચ્છની અંદર હાહાકાર મચી જતો હતો. અરે, જૈનનો દીકરોને અકસ્માત, બપુ એને અકસ્માત મૃત્યુનું શું કહીએ પ્રભુ, પ્રસંગ જ ન હોય. એ જૈન કુળમાં જન્મ લેતા હતા. અકસ્માત મૃત્યુ નહીં. ને અત્યારે તો કાળની જુઓ તો ખરા, કેવી કેવી રીતે મૃત્યુના સમાચાર મળે છે આપણને. ફરવા ગયા હતા અમેરિકા, જર્મન, જાપાન, ત્યાં બધા જ સારા નરસા હતા. એમાં એક બેન આધેડ ઉંમરના, શું થયું હતું, ઝટકો આવ્યો ને ખાલી, એક્સિડન્ટ જ થયો, પણ કેવી રીતે થયો હતો? હા, ટાયર ખાડામાં ફસાયો અને એ પડી ગયા નીચે અને માથામાં વાગ્યું. બધાનો સંગાત છોડીને એ એકલા વયા ગયા. ઘરનું માણસ સાથે હતું. દીકરા મુંબઈ હતા, પુત્રવધુ મુંબઈ હતી. પ્રભુ શું કરો? 15 જણા, 20 જણા. અકસ્માત મૃત્યુ જૈનોમાં જોવામાં જ નહોતો આવતો. ક્યારેક વર્ષે એકાદ હોય તો આ કચ્છ જિલ્લામાં તો અરેરાટી મચી જતી. તો કે આ શું થયું હશે? ને અત્યારે તો કોઈને આશ્ચર્ય નથી લાગતું. આ કાળની ઝાપટ એ પડે એનાથી પહેલા આપણને જાગવા જેવું છે. અહીંયા કે છે કે પ્રજ્ઞાએ કરીને જો સરળતા છવાઈ હોય, સેવાઈ હોય અને માયાનો પ્રકાર ભીતરથી વયો ગયો હોય તો આજનો દિવસ તારા માટે આ વાક્યને અંતરમાં ઉતારી એનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેશે તો કે છે કે આજનો દિવસ સર્વોત્તમ છે. 7 નંબરના વચનામૃતના પાના ઉપર છે આ વાત. કહી દો એટલે જરાક વારે ઘડીએ યાદ આવે. એટલા માટે તો વચનામૃત આપીએ છીએ. તો આજનો દિવસ સર્વોત્તમ છે. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. બરોબર છે? 7મું જ છે, 7મા પાનું અને 102. હા, બોલ 102. સરળતા એ ધર્મનું બીજ છે. ઓહો, બીજ છે પ્રભુ, મારે બોવું છે એને. હું ખેતી કરીશ એની. મારે ખેતી કરવી છે, સરળતાના ગુણની ખેતી કરવી છે. આજે જ અહીંયાથી બહાર ગયા પછી તરત જ મારે કોઈ ઉતાવળ નથી, સાથે એ સમયને પણ જવા દેવો નથી. છે મળ્યું કે નહીં? બરોબર છે એકદમ. દુર્ગુણ છે અને સદગુણ એ છે કે આજથી એની પ્રતિજ્ઞા લઈ લેવી. જેવું મને મનમાં હશે
તેવું જ કહીશ અને તેવું જ આદરીશ. એટલે કે માયાનો પ્રપંચ આજથી બંધ. જે દિવસે હું બોલું તે દિવસે આહારનો ત્યાગ. ત્યારથી જ આહાર અને પાણીનો ત્યાગ. જુઓ, એક કેસી સ્વામીની વાત આવે છે કે જે ચોથા કાળમાં હતા અને ગૌતમ સ્વામી પણ મળ્યા એમને. બંને ગણધરો ભેગા થયા. 4 વ્રતના 5 કરવા પડ્યા. સમયને આધીન, કાળને આધીન. તો તરત જ મહાવીર સ્વામીએ રજૂઆત કરી અને કેસી સ્વામી કે જે મહાવીર સાથે કોઈ દીક્ષાનો પ્રસંગ પણ નહોતો અને ગણધર પદ બી નહોતું, એ બધું ત્યાંથી લઈ આવ્યા હતા પાર્શ્વનાથ ભગવાન પાસેથી. તરત જ હા પાડી દીધી. આ સરળતા, પોતાનો આગ્રહ જરી નહીં. અત્યારે 2 સ્વાધ્યાયકારો અમે એકબીજાની સાથે નથી ભળતા, એમાં આચાર્યો પણ એકબીજાની સાથે ભળવાનું નહીં, ખેંચા ત્રાસી ચાલી આવે છે. એમાં મારે સંભાળીને મારા પ્રભુ પરમ કૃપાળુ દેવે કહેલા વચનોની આજ્ઞાનું પાલન કરીને આત્મા સુધી પહોંચવું છે. બચી ગયો, બચવાનો છું, બચીને રહીશ. પ્રભુ ખ્યાલ રાખો, કોઈ ક્રિયા નહીં અને છતાં ક્રિયા કરવાનો કોઈ પાર નહીં. એટલી ક્રિયાઓ, પણ બધી જ્ઞાનની સાથે સંધિ કરતા પ્રયોગ. કેસી સ્વામી અને આપણા ગૌતમ સ્વામીની વાત કરે છે ને આપણે અહીંયા કેટલામું છે આપી દો. 692. પાનું પેજ સંખ્યા 600, વ્યાખ્યાન 7 છે. હા, ઉપદેશ છાયા. ઉપદેશ છાયા છે. ઉપરથી 3જો પેરેગ્રાફ. કેસી સ્વામી મોટા હતા અને પાર્શ્વનાથ સ્વામીના શિષ્ય હતા, તો પણ 5 મહાવ્રત અંગીકાર કર્યા હતા. કેસી સ્વામી અને ગૌતમ સ્વામી મહાવિચારવાન હતા, પણ કેસી સ્વામીએ એમ ન કહ્યું કે હું દીક્ષાએ મોટો છું, માટે તમે મારી પાસેથી ચારિત્ર લો. છે મોટા ઉંમરમાં જ્ઞાનની વાત તો અત્યારે છે જ નહીં કે જ્ઞાનમાં કોણ મોટો છે તેને પહેલા વંદન કરાય. દીકરો આત્મજ્ઞાન લઈને બેઠો હોય ને બાપે દીક્ષા લીધી હોય હજી એમને એમ હોય તો એને પગે લાગવું પડે. આ ખોટું છે. આ એક કાયદો જે લાગુ પાડે છે ને અત્યારે સાધુ સમાજ, રોંગ છે, ખોટું છે. પણ અત્યારે હવે બનાવી નાખ્યું છે તો શું કરે? પણ ખોટું છે. જ્ઞાનથી મોટાની વાત હોય ધર્મ ક્ષેત્રની અંદર. ઉંમરમાં શું છે પ્રભુ? પણ ચાલે છે. જુઓ, એટલે તો કૃપાળુદેવે કહ્યું કે મહાવીરને તો સાવ વિસારે પાડી દીધા છે લોકોએ ધર્મ ક્ષેત્રમાં પણ. અને અત્યારે કેટલા ગાવ દૂર છે મહાવીર, કેટલા ગાવ આપણાથી દૂર છે. એટલે એમ ખ્યાલ આવે કે ગાડી કરવી હોય, વિમાનમાં કે બેસવું હોય ને તો આપણને કેટલા દૂર છે? લાખો ગાવ સમજવા, લાખો ગાવ, લાખ નહીં, લાખો ગાવ અત્યારે મહાવીરથી આપણે દૂર છીએ. હું તમને પૂછું છું, તમે દૂર છો કે નજીક છો? આપનું કેમ ચાલે છે? આપ નજીક છો? કેમ આપ નજીક છો? નહીં, એક મિનિટ. આપ નજીક છો મહાવીરની? જો બધા મૌન છે એટલે દ્વિધા છે. હજી કાંઈ વાંધો નહીં, પછી નક્કી કરજો. દ્વિધા છે. આપ મહાવીર સ્વામીથી, એમના કહેલા વચનોથી આપ કેટલા દૂર છો? જો પ્રભુ, અરે કહી શકવાની સમર્થતા તો કેળવો. સાહેબ, અહીં તમે દૂરની ક્યાં વાત કરો છો? આ બેઠો બીજો મહાવીર, એમના મુખેથી સિગ્નેચર વાળી નોટ છે, આપણી પાસે નોટ્સ છે એની. તો શ્રદ્ધા ગુણનો રવૈયો હમણાં જ તૂટી ગયો તમારા જીવનમાં?
હા, આ વિષય તો શ્રદ્ધાનો થશે, કેમ કે પોતે તો છે નહીં. અને તમને પરીક્ષા કરવાની પણ જ્યારે એ તમને કદાચ મળત તો પરીક્ષા કરવાની શક્તિ પણ આપણામાં અને સમજણ હોય કે નહીં એ પાછો વળી મોટો પ્રશ્ન છે. ક્યા બાત હૈ, ऐसे प्रवचन सुना था कभी नहीं ना? ओहो, जी महाराज तो बहुत सुनाते हैं, ऐसे ही सुनाते हैं वो, मगर आप क्या करें, फिर वहां नागौर में रह जाते हैं. ये करो ने, वो करो ने, ये करो ने, ये खाओ ने, ये न खाओ ने, यहां मत जाओ ने, ये मत करो ने. रह जाओ यहां, छोड़ दो, जहां है ये इनके पीछे रह जाओ, काम बन जाएगा. तो चले. હા, પછી તમે મારી પાસે ચારિત્ર લો. વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણ મુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. કેટલું સુંદર છે. જોયું આ બધું? તમને લાગે છે તમે મહાવીરથી દૂર છો? હવે તો કયો, અમને જરા સંતોષ થાય. ઢીલા કેમ પડી ગયા હતા પહેલા ઉત્તરમાં? સાહેબ, એક ક્ષણ માત્ર દૂર નથી. તમે તો હજી માઇલ ને ઘાવની વાત કરો છો. એક ક્ષણ માત્ર આપણે મહાવીરથી જુદા પડ્યા નથી, ન પડશો. છેલ્લા શ્વાસ સુધી વાત છે શ્રદ્ધાની ભીતર. કાલે એ જ વાત કરી 680 નંબરના પત્રમાં. પ્રભુ આ જીવંત પુરુષ છે. વાત શ્રદ્ધાની છે, બાકી કાંઈ વાતમાં બીજું કાંઈ માલ નથી. બસ આ ખજાનો છે. ચાલો. અને ગાંધીજીની સરળતા યાદ આવે. બેરિસ્ટરી ભણવા માટે લંડન જતા હતા. બાએ કીધું, બેટા તું યુરોપ જાય છે, એક 3 પ્રતિજ્ઞા લેતો જા. કેટલી સરળતાથી. હવે બા તો બિચારા કાંઈ ભણેલા બી નહોતા, અને આ બેરિસ્ટરી ભણીને આવ્યા ને વળી પાછું જવું હતું બીજી વખત. તો તરત જ કીધું, બા હાથ જોડું છું. પૂછ્યું નહીં, આપણે તો પૂછ્યા વગર ન લઈએ. મારે સાહેબ શેનું આપો છો મને કહો, મારાથી થશે કે નહીં? હજી તો ખબર નથી. એનાથી પહેલાં તો પોતાનો અભિપ્રાય આપી દીધો. નહીં, મારાથી થશે તો કરો. ભલે ભાઈ, એમ કરો. આ યોગ્ય નથી હો, બિલકુલ અયોગ્ય વાત છે. તું આત્મા છો પ્રભુ, ચૈતન્ય મહાસત્તાનો સ્વામી છો તું. તારી પાસે ચૈતન્યની દોર છે, જેનાથી તું મોક્ષે પણ જઈ શકે અને અવળચંડાઈ કરે તો નરકે પણ જઈ શકે. તારા ઉપર ડિપેન્ડ છે. બાકી છે તારા હાથમાં નથી. શ્રીમંદર ભગવાનના હાથમાં ને નથી શાસન નાયક મહાવીર સ્વામીના હાથમાં. વાત સમજી લે. શ્રીમંદર સ્વામી, હું તમારી પાસે આવીશ ત્યારે બધું કરીશ. ભગવાન કે તૈયારી કરીને આવજે, મારી પાસે તારે આપવા માટે કાંઈ નથી. આ શ્રીમંદર ભગવાનનો જવાબ આપે, થાકી કેટલા જઈએ અને એમ કહીએ કે ભગવાન મને તમારી પાસે કાંઈ નથી જોઈતું, માત્ર તમારી મુખાકૃતિનું અવલોકન કરી અને હું મોક્ષને સાધીશ. કોણ અત્યારે સારો પ્રસંગ કયો? પેલા ઢીલાપણું આવ્યું તે કે વીરતા આવી જરીવારમાં? આ સુંદર કે પેલું સુંદર? આ સુંદર. અત્યારે તો જીભ ઓળાઈ ગઈ છે, બહાર નીકળશે તો ખબર પડશે બધા અત્યારે કેવી વાતોમાં લાગશે. આ ખોટું કહીએ છીએ તો અમને મારજો, પણ બહાર નીકળશો ને એટલા જવાબ આપશો ને તમે, આમ મજા પડી જશે. અમને આમ પાછળથી સાંભળવાનું મન થાય કે આવું સત્સંગ કરે છે અને ભીતર આવ્યા તો અસંગ દશાની પ્રાપ્તિ. મૌન કેમ ભાઈ? તો કે બસ અસંગ દશા કેમ થાય એની વિચારણા ચાલે છે. નમસ્કાર છે અમારા ભાઈ. એ ક્રિયાને નમસ્કાર છે, અને તમે એની પ્રાપ્તિ કરશો તો તમારા આત્માને નમસ્કાર. પહેલા ક્રિયાને નમસ્કાર. તરત જ લઈ લીધા પ્રતિજ્ઞા ગાંધીજીએ 3.
માંસ ખાતો નહીં, દારૂ પીતો નહીં, 2. અને ત્રીજું કયું હતું? હા, હજી એક છે ખરું, એક છે હજી કંઈક, 2 તો ખ્યાલ છે. પ્રતિજ્ઞાઓ આપી, તરત જ માને કીધું, માં મારા માટે આપ પરમાત્મા છો, હું હાથ જોડું છું, આપ કહી દો મને. અને જીવનભર એમણે આ વસ્તુનો ત્યાગ કર્યો. આટલો મોટો માણસ, બા કાંઈ ભણેલા નહીં, આ બેરિસ્ટર. આપણે હોઈએ તો શું કહીએ, માં તો કે ખબર ન પે, ઓતે એ મળે, ઓતે ખબર ના કોડું થઈ વેને પાવટાથી યુરોપ વેનોતા કે થોડો જે ગઈ તે અહીંયાથી કોઈ ગામ મેં વેનોતા. તમને લાગે છે કે લઈ લે, માં આપે છે તો લઈ લે. અરે બા શિખામણ આપે. પહેલા અમે જતા હતા ને ત્યારે બા શિખામણ, જઈને કાગળ લખજે હો બેટા, કારણ કે મુસાફરીમાં 5 દિવસ 4 દિવસ લાગે. અને અત્યારે તો 4 કલાક મુસાફરીમાં લાગે, પણ ખબર આપવા હોય તો 4 મિનિટ નથી લાગતી, સેકન્ડમાં ખબર પહોંચી જાય છે. પણ ત્યારે તો બાળક ગયો હોય ત્યાં સુધી 4 દિવસ તો માં સૂઈ ન શકે, જ્યાં સુધી એના ખબર ના આવે સુખે પહોંચી ગયો, ત્યાં સુધી બિલકુલ ખબર ના હોય. તો અમે પૂછીએ છીએ કે ઈ જીવન સારું હતું કે અત્યારે પલ પલની ખબર પડે છે ઈ જીવન સારું છે? બોલો નલિનભાઈ, કંઈક કયો છો તમે? દરેકનો અલગ અલગ વિષય છે, કોઈકને આ ગમે, કોઈકને પેલું બી ગમે. 4 દિવસ માં બિચારી ટપાલી આવે તો પૂછે છે મારો કાગળ છે, મારા દીકરાનો કાગળ છે. પ્રભુ, આ લાગણીઓ, આ પ્રેમ, આ સમર્પણતા માથી શીખવા માટે મળતી હતી. હવે માને કહે છે કે મમ્મી તને કાંઈ ખબર નથી, તું જૂનવાણીની છો. આ બાળકના વચનો છે. એ ભાઈ હવે એનાથી પણ હવે બીજો જે તબક્કો આવશે, મા અને દીકરા વચ્ચે કે દીકરી અને સાસુ વચ્ચે, પ્રભુ આપ નહીં સહન કરી શકો, ઉતરતો કાળ છે, ભગવાનનું નામ લેતા ફાવશે નહીં. કદાચ હશો તમે, ભગવાન પણ હશે, પણ એટલો કાળ ઉતરતો આવે છે દિવસા દિવસે. પ્રભુ, લાગણીઓનો તો જથ્થો બિલકુલ બરીને આ જ કાળમાં ભસ્મ થઈ જશે. પ્રેમ નીતરતો હતો અત્યાર સુધી ઘણો, બોલ્યા વગરનો ઘણો હતો, અત્યારે તો બોલીને પણ દિવસા દિવસે ઘટતો જાય છે. પહેલા બોલતી નહોતી માં બોલે નહીં. માં આંખ ભીની કરી બતાવે તો આંખ ભીની હૃદય વગર થાય ખરી? હે પ્રવીણભાઈ, આંખની ભીનાશ હૃદય વગર આવે છે? દીકરાનું કોઈ નામ લે તો આંખથી 2 એવા એટલા સુંદર મોતી પડે, અને એની ખબર દીકરાને પડે. આવો વ્યવહાર પ્રભુ. ભગવાનની સાથે ભગવાન જોઈએ છે કરીને બેઠા છીએ, પણ ભગવાન પ્રત્યે અમે પૂછીએ છીએ, વિરહ લાગ્યો છે કદી? મુંબઈ ગયા, સિમંદર ભગવાન અહીંયા બેઠા છે, કદી વિરહ લાગ્યો છે? ભીતર કદી એવું થયું કે ઓ પ્રભુ, તમારી પ્રતિમાને તો અહીંયા વારે ઘડીએ ભીતર વિરહની વેદના. કૃપાળુદેવે 246 કયો પત્ર છે? 246. જેના પ્રત્યે જે વિરહ હોય ને વ્યક્તિ પ્રત્યે, એ જીવ એવો થાય છે. જો આમાં શબ્દ છે 246 વચનામૃત, બહુ સુંદર. કાઢો જુઓ, વિરહની વેદના કેવી હોય છે. પાનું 284, વચનામૃત 246. વાંચો. વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહની અગ્નિ એમ શબ્દ છે. હા, અતિશય વિરહની હરિ પ્રત્યેની જલવાથી, જેના પ્રત્યે આ અગ્નિ જડે છે એ બધું દોષ
પોતાના બાળીને વિરહ ભસ્મ કરી નાખે છે. એટલી એ વિરહની પીડામાં તાકાત છે. અનુભવ તો કરતા હશો પ્રભુ, આપ અનુભવ તો કરતા હશો. એ વિરહની પીડા અંશે પણ જો મણાઈ હોય તો બાપુ એનો અનુભવ તો થયા વગર રહી નહીં. કસાયોનું આમ એકદમ ધુમાડો, ડોસોનો ધુમાડો, એટલી વિરહની પીડા હોય છે સંતોની. હા, હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. બોલો, છે શબ્દો એમાં? હે, છે કે નહીં? છે બધાની પાસે વચનામૃત? હા, શું કહે છે ખબર પડે છે? અત્યારે તમને શ્રીમંદર ભગવાનનો વિરહ લાગો તો આપણને એક સમયની અંદર શ્રીમંદર ભગવાન પાસે હાજર રહો. એનું નામ વિરહ છે. વિરહની પીડા ઉપડે છે અંતઃ તત્વથી. એક બહિર તત્વ છે, એક અંતઃ તત્વ છે. અંત તત્વની એ પીડા, ત્યાંથી તેનો જન્મ થાય છે. અને એ વેદનીની અંદર પ્રભુ આપને દર્શન આપે છે. ગમે તેટલા પદ બોલશો, ગમે તેટલી ભક્તિ કરશો, પણ જે આ વિરહની વેદના જેને મળશે એ પ્રભુનો તાત્કાલિક દર્શનનો પ્યાસુ થઈ જશે. પ્રભુ લાગણીઓના ખજાના તમે સમજો દિવસા દિવસે આ કળીકાળમાં તૂટતા જાય છે. તમને એમ લાગે છે સંધાતા જાય છે. દિવસ ઉગે છે અને એના અંશોમાં ઘટાડો થાય છે. લાગણીઓ બિલકુલ બાપને દીકરા પ્રત્યે નથી, માને દીકરી પ્રત્યે નથી. સમજી લેજો આ કાળ છે અને એ તમારો દોષ નથી. જીવો જ કોઈક એવા પ્રકારના આવે કે એમ જ હોય. અને વાત તો એવી છે એ એટલા માટે આવે છે કે તમારા વૈરાગ્યને વેગ મળે. વૈરાગ્યને વેગ મળે કે જેથી કરીને હવે સંસારમાં રહેવાનું ઓછું થાય. અને અમે તો એમ સમજીએ છીએ આપ મહાભાગ્યશાળી છો કે ઘર છોડી, કુટુંબ છોડી, છોકરા છોડી અને તમે અહીંયા એકાંતમાં આત્માની સાધના કરવા માટે આવા જંગલમાં આવીને બેઠા છો. મહાભાગ્યશાળી છો. આપને એ અવસર આવ્યો છે, તો અવસર આવ્યો છે તો એની તક લેવાની ચૂકશો નહીં પ્રભુ. નહીતર એક જ દિવસ તો આવશે, આમ હાથ પડ્યા હશે ખુલ્લા, શરીર પડ્યું હશે ને ઘરના કેસે કાઢો, અને ફોન આવશે તો એમાં એક જ પ્રશ્ન હશે, પોપટભાઈ કેટલા વાગે કાઢવાના છો? હવે જે માણસ ઘરનો છે એને કાઢવાની વાત કરો છો? એટલે આટલા દિવસ હતો ઘરમાં, હવે નકામો તમારા માટે? પ્રવીણભાઈ શું વાત છે? હવે કાઢશો ક્યારે? તો કે ભાઈ 11 વાગે. ઘડિયાળ જુએ 10 વાગે. હા, જવું પડશે મારે. હાજર હતા ત્યારે મળ્યા નહીં, 2 વાત પ્રેમની ધર્મની કરી નહીં, હવે કાઢવા માટે જવું પડશે. શું હાલત છે આપણી પ્રભુ! દયાજનક થઈ ગયા છીએ. કોઈ દયા કરે આપણા ઉપર એવી સ્થિતિનું સર્જન છે, અને કોઈ આપણા ઉપર દયા કરે ને એ ગમતું નથી. જીવને જરાય નથી ગમતું. અરે હું પહોંચી વળું એમ છો. હજી અંદરમાં ભલે ને કંઈક ચાલતું હોય, પણ બહાર ઢીલાપણું બતાવવા માટે મારી તૈયારી નથી. અહીંયા બધાને પૂછો તો એક જ કે સાહેબ ઠીક ચાલે છે. શું ચાલે છે? તો કે નહીં સાહેબ ઠીક ચાલે છે. પણ ઠીકની વ્યાખ્યા તો કે નહીં સાહેબ એ નહીં કહી શકું, પણ ઠીક ચાલે છે. બરોબર છે આ વાત? ઠીક ચાલે છે? અઠીક કહીને ઠીક ચાલે છે? અઠીક રહીને ઠીક ચાલે છે? અને એક વાત બહુ સારી કરી છે કૃપાળુદેવે. આજે આ ઉત્તમ આર્જવ ધર્મ છે ને, માયાનો પ્રકાર, સરળતાના ગુણ અને માયાનો દોષ બેને કાઢવા માટે બહુ સરસ કરી છે. કૃપાળુદેવે લખ્યું છે એક જગ્યાએ કે જ્યાં સુધી સત્સંગ છે ને ત્યાં સુધી માયા તમારી નજીક નહીં આવે. એને પછી કાઢવાની તમારી જવાબદારી જ ગઈ. તમે એકને પકડ્યું સત્સંગને નિરંતર, માયા નજીક નહીં આવે. તમે ખોટું નહીં કરી શકો, ખોટું આદરી નહીં શકો, ખોટું શ્રવણ નહીં કરી શકો. ગમશે?
મહેન્દ્રભાઈ, એ ગમશે, વધુ સારું પડશે. કેમ કે એકની ક્રિયા, બીજાનો અભાવ. ત્યાં સુધી માયા વેગળી રહે છે. શબ્દ તો છે, ક્યાં આવે? હા, એમાં આ વેગળી રહે છે શબ્દ છે. હા, જરાક જોઈ પછી જોજો. અને પછી તરત જ એનો ઉપાય બતાવ્યો કે માયાને હડસેલવી હોય તો શું છે? તો કે સુધારસ, સત સમાગમ. સુધારસ એટલે કે પ્રભુની સ્મૃતિ જેમ જેમ આવતી જશે તેમ તેમ ભીતર મીઠાશનો અનુભવ થશે. અમને પૂછવા દો, કૃપાળુદેવની યાદ આવે છે તો અંદર જણજણાટી થાય છે કે મોઢામાં અમી આવે છે, અમૃત આવે છે, કે ચિત્ત ત્યારે વધુ વિશેષ શાંત થતો જોવામાં આવે છે, કે પછી કંઈક આનંદ આવે છે અને ફરી તે મેળવવાની તમે તૈયારી કરો છો? આ ચાર બાબતોમાં કઈ બાબત તમારા જીવનમાં આવે છે? તો અહીંયા કહે છે કે સુધારસ, સત સમાગમ, સદવિચાર, આ બધું જ ભેગું થાય છે. અને સંત સમાગમ, એની ઈચ્છા ખૂબ થાય. અને પછી લીધું કે વૈરાગ્ય વિશેષ, વૈરાગ્યની સાથે ઉપશમ, કસાયોનું સમાઈ જવું અને આત્માની અંદર રહેલા ગુણોનું પ્રગટ થવું. આ આત્માની સ્થિરતાના હેતુ છે. 585 વચનામૃત કે 86 કંઈક હશે, જુઓ, 88 ખબર નહીં હવે, એક બે પાના. હા, ના, આ શબ્દો છે. આ અત્યારે અમે બોલ્યા ને, એ શબ્દો છે. બાપુ, એક એક મોતી છે. શબ્દો તો શું છે, કહીએ છીએ ત્યારે જીભ કચરાય છે. મોતી છે, મોતી. ડાયમંડનો નેકલેસ છે, બેનો, જોઈએ છે, અને સાવ સસ્તામાં મળે છે. ખાલી 10,000 રૂપિયા, 1 લાખનું છે. ચાલશે? 1 લાખનો એક બોલ 4 લાખની કિંમત તમને 1 લાખમાં આપી દેશો. છે કોઈ ખરીદવા વાળો? અમારે એક અમારે ડોક્ટર હતા પ્રવીણભાઈ, આજથી હું વાત કરું છું, આ 60 વર્ષ પહેલાની, બહુ નાનો હતો ત્યારે, 60 વર્ષનો. તો એક અમારે મસ્જિદ બંદરમાં એક ડોક્ટર હતા. રાતના દવાખાનું ખોલે, સવારના ઘરે ઘરે બેગ લઈને જાય. શું પૂછે ખબર છે કોઈ માંદું? ચાલી સિસ્ટમ હતી પેલા, બ્લોક તો હતા નહીં, એટલે ચાલીએ ફરવાનો. સવારના એમની પ્રવૃત્તિ જ હતી. નામ હતું ધીરજલાલ. ધીરજલાલભાઈ. છે કોઈ માંદું? અત્યારે એમનો દીકરો છે નટવરલાલ, નટુ. છે કોઈ માંદું? એમ કાલે મને લાગે છે કે દિવસો એવા આવશે જ્ઞાનીઓ પાસે જવાનો, લોકો ઓછું કરી નાખશે. જ્ઞાનીઓને તમારા બારણે આવવું પડશે. આમ બી અત્યારે વિદેશમાં તો જાય જ છે બોધ આપવા માટે, અને એ લોકો એમ કે છે કે અમારે તો સન્ડેનું એન્ટરટેનમેન્ટ. આ મુખેથી શબ્દો સાંભળેલા છે એમના. અમારે તો એન્ટરટેનમેન્ટ સેટરડે સન્ડે આપ આવો એટલે. ચાલો, આપણી વાત અધૂરી છે. કોઈ માંદું? એમ પૂછવું પડશે. કોને? સંતોને, તમારા દરવાજે આવીને, નહીતર એમની સભાઓ ખાલી રહેશે. એમને ભરવી હશે તો આવી રીતે પ્રયોગ કરવો પડશે. છે કોઈ માંદું સંસારમાં? સમજાય છે? આ દિવસો આવશે, ઉતરતો કાળ છે ભાઈ. અત્યારે 7 સમુદ્ર, પહેલા કહેતા હતા, હા હર્ષદભાઈ, 7 સમુદ્ર પાર કરીને ત્યાં બોધ આપવા માટે જાય છે. અને એમ કે છે કે અમારા માટે તો સેટરડે સન્ડે આ એન્ટરટેનમેન્ટ છે, મનોરંજનનો વિષય છે. મને ખ્યાલ છે એક સંત ગયા હતા,
લંડન. પછી એમના ઘરમાં પ્રવેશ કરવાનો વખત આવ્યો ત્યારે બહાર તો લોન હતી. લોન સમજાય ને, બાઇક પાસેથી લીધેલી. ઘાસવાળી, કોણ કીધું? અચ્છા, ઘાસવાળી હતી. અચ્છા, તો મને એમ કે લોન છે તો કઈ, તો એ ઘાસ હતો આગળ, કાંઈ જવાનો રસ્તો નહોતો. તો એમણે કીધું કે, પછી સંત ઊભા રહ્યા, એમને કીધું કે ભાઈ અમારાથી તો નહીં અવાય અહીંયા, આનાથી ઉપર તો અમે આના ઉપર તો ન ચાલી શકીએ. કમસે કમ એટલું કૃપાળુદેવનો એમનો આદર હતો. પણ પછી જવાબ આવ્યો ને સામે, તે જોવા જેવો છે. તમે આવો છો અહીંયા શું કામ? અમારી પાસે તો આ જ છે. આ ઉત્તર હતો એમનો. પ્રભુ એ બધા અનાર્ય ભૂમિના સ્થાન છે, બધા અનાર્ય ભૂમિ છે. માની લો કે કદાચ કોઈક શાસ્ત્રમાંથી નીકળે કે એ આર્ય ભૂમિ છે, તો રહેનારાઓ તો અનાર્ય જ છે. એમને આત્મા સાથે કઈ લાગે વળગે નહીં. છે તો કઠણ. આ તો નદી જાય છે લોકોને પાણી પીવડાવવા માટે. જેને તરસ લાગે તે નદીના કિનારે આવે પ્રભુ. એમાં જે મીઠાશ હશે તો જે જાશે ત્યાં એમાં એટલી મીઠાશ નહીં હોય. અહીંયા પીશે, દર્શન કરશે ને અહીંયા પીશે. મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું પ્રભુ, એને તો 172માં ધર્મ કહ્યો છે. એ જે બોલ છે ને, કેટલા છે? 7. એ 7. ગતિ કેટલી છે? નારકી કેટલી છે? 7. કોણ જોવા ગયું છે? વિશ્વાસ રાખો છો કે નહીં શાસ્ત્રો ઉપર? હા, છે 585માં મળ્યું નહીં ને? નહીં, આ સુધારસ ને સત્સંગમ નથી ને? 585 છે. શું વાત છે? જુઓ તો જરા મેઘજીભાઈ, 585 વચનામૃત 86-85 નથી? 459 પાનું જુઓ મેઘજીભાઈ. છે? હા, અને એમ હતું કે કંઈક 80-85 બરાબર. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. શેનો? નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય. નિર્વિકલ્પ ભૂમિકા. નિર્વિકલ્પ ભૂમિકા. સુધારસ, સત્સમાગમ, સત્શાસ્ત્ર, સદવિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. કેટલી સરસ વાત છે. જુઓ પ્રવીણભાઈ, જુઓ કેટલું સરસ છે. એક બોલ મને લાગે છે અત્યારે તો કરોડ આપવાથી પણ મળે એવા નથી. કરોડો આપી દઈએ તો આ વચન શ્રીમદના હવે એની કોઈ નકલ કરી શકે? આ પંચમ કાળમાં તો શું, છઠ્ઠા કાળમાં તો શું, છઠ્ઠાથી પછી પાંચમો આવે તોય શું, પાંચમાંથી ચોથો આવે તોય શું? આ વચનની કોઈ નકલ કરી શકશે નહીં. પાદરો થઈ જશે, પાદરો. બાપુ એવા ગુણિયલ, એવા વિરાટ પુરુષને આપણે અંતરમાં જ્યારે લઈને બેઠા છીએ અને કાર્ય નહીં થાય, બાપુ એના જેવું તો દુઃખ કોઈ જ નહીં હોય. અને થશે જરૂર, પણ થોડોક પુરુષાર્થને વેગ આપવો પડશે. વેગ જોઈશે. માયામાં જો કેટલા બધા ફસાયા. સુવર્ણ મગનો વેશ લઈને રાવણ ફસાયા. અશ્વસ્થામાં હણાયો, ખરેખર હણાયો તો પુરુષને એણે કીધું કે હાથી. એ પણ પોતાનું જીવન ખરેખર યુધિષ્ઠિર જેવાએ પણ આવી રીતે માયા કરી અને ગુમાવ્યું. અને કૃષ્ણે પણ નાના પ્રકારના વેશ ધારણ કરી અને એમણે પણ ઘણું ગુમાવ્યું. શું કરે? એમાંનું મારી પાસે તો કાંઈ હવે છે નહીં. હું એ બધાથી નિવૃત્ત છું. મારી પાસે કોઈ રાવણ કર્યા એવા કામ મારે કરવા નથી.
યુધિષ્ઠિરે કર્યા એવા મારા કામ હવે કોઈ કરવાનું નથી ને એવો કોઈ ઉદય મને આવવાનો નથી, અને કૃષ્ણ જેવો હોય મને અહીંયા ભવ હવે આવવાનો નથી. આપણી પાસે તો બહુ સુંદર મજાની વાત છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યા છે ને, એ ભૂલ સુધારવા માટે છે, કોઈ ટીકા નિંદા કરવા માટે નથી. ચાલો, સમયની મર્યાદા. કાલે આપણે ચોથા બોલમાં પ્રવેશ કરશું.